આ વખતે સામાન્ય રીતે સમુદ્રમાં ઉત્પીડન થતું હોય છે તો ભૂભાગો ઉપર આટલી બધી આંધી વંટોળ આવતો હોય છે અને આંધી વંટોળિયા લગભગ મે મહિનામાં આવા વંટોળિયા આવતા હોય છે, પરંતુ મે મહિનાના વંટોળિયા કરતાં ખતરનાક વંટોળિયા આવ્યા અને આ વંટોળિયાના કારણે સૌરાષ્ટ્રના ઘણા ભાગો, ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ ઘણી અસર થઈ. લગભગ આંબાવાડિયાના પાકોનો સમૂહ એમને મોર છે એ ખરી જ ગયો અને અન્યમાં પણ ક્યાંક વરસાદ કેટલો થશે તે કહેવું કઠિન છે, કારણ કે જ્યારે 25 વિશ્વ આવતો હોય ત્યારે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી તો કહી શકાય ગરમીના કારણે થતું હોય તો, પણ 25મી વિક્ષોભની અસરમાંથી જે અરબ સાગરમાંથી ફટાફટ ભેજ લેવા માંડ્યો અને ઉપરથી જે જેટ સ્ટ્રીમ હતી તેને વાયુદાબે ધક્કો મારતા દક્ષિણ પૂર્વીય તટો ઉપર વાયુદાબને ધક્કો મારતા દક્ષિણ પૂર્વીયમાં બંગાળ સાગરનો ભેજ તો આવ્યો, પરંતુ આ જે 25 વિક્ષોભ હતો એ શિફ્ટ થયો અને દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં વરસાદ વરસાવે તેવું થયું અને લગભગ આ અરસામાં અડધો વર્ષ ભારતમાં વરસાદની સ્થિતિ રહી. પૂર્વ ભારતમાં તો વરસાદની સ્થિતિ ઘણી જ વધારે રહી. એટલે આ 25 વિક્ષોભમાં જે જેટ સ્ટ્રીમના કારણે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં એકદમ ભારે વરસાદ આવી ગયો અને આવું થવું ઘણી વખત કહેવું કઠિન છે, કારણ કે ઘણી વખત કુદરતે તેનો દોર પોતાના હાથમાં રાખેલ છે. એટલે હવે આજે લગભગ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન ચોખ્ખું થતું જશે, આકાશ સ્વચ્છ થતું જશે, ક્યાંક હળવા વાદળા જણાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક સામાન્ય અસર થઈ શકે, વાદળવાળું ક્યાંક અસર, પરંતુ હવે મોટાભાગના ભાગોમાંથી રાહત થતી જણાશે. ત્યારબાદ એક 22મી માર્ચે એક 25 વિક્ષોભ આવશે અને એક 25 થી 28 માર્ચ વચ્ચે 25 વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. 25 થી 28 માર્ચનો આ 25 વિક્ષોભ પહેલાં કરતાં કમજોર રહેશે, પણ જેના કારણે ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી શકે, પરંતુ હવે ધીરે ધીરે દેશના ભાગોમાં તેની અસર વધારે થતી જશે. ત્યારબાદ એપ્રિલની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને 8 થી 10 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે અને લગભગ 14 એપ્રિલથી પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે 15 એપ્રિલની પહેલાં લગભગ 8 થી 15-16 એપ્રિલમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકવાની શક્યતા રહે. ત્યારબાદ અખાત્રીજની આસપાસ પણ ક્યાંક વાદળવાયુ રહે તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહી શકે અને 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધે અને હવે લગભગ આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવે. ત્યારબાદ લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે પણ કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે. આ 24 મેથી 4 જૂન વચ્ચે વરસાદ થાય તે ભાગમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે અને અરબ સાગરમાં અને બંગાળ સાગરમાં 17 મે બાદ હલચલ જોવા મળે. જેમાં જોવા જઈએ તો 20મી એપ્રિલથી 20મી જૂન વચ્ચે તો બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે અને ખતરનાક વાવાઝોડા આવવાની શક્યતા રહેશે અને 17 મે આસપાસથી પણ અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને 8 થી 20 જૂનમાં અરબ સાગરમાં પણ એક ચક્રવાતની શક્યતા રહે. આ ચક્રવાત દક્ષિણાવર્તી રહે કે ઓમાન તરફ જાય એ તો સમય આવે ત્યારે જ ખ્યાલ આવી શકે. જી વાવણી વહેલી રહેશે ગુજરાતમાં આ વખતે, જે પ્રમાણે અત્યારે વાતાવરણમાં બદલાવ વારે આવી રહ્યા છે? અત્યારે જે વાતાવરણમાં વારંવાર બદલાવ આવી રહ્યા છે એ તો માઠી દશા છે ને, કારણ કે અત્યારે હવામાન ઠંડક ના થઈ જવું જોઈએ. હવામાન ઠંડુ થાય તો તેની અસર મોસમ ઉપર પડતી હોય છે, કારણ કે હવે હવામાન લગભગ કેટલાક ભાગમાં
37 કે 38 ડિગ્રી સેલ્સિયસ હમણાં રહેવાની શક્યતા રહેશે. અત્યારે ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તો રહેવું જોઈએ. એટલે આમ નામ અવારનવાર આ વખતે બનવાની શક્યતા રહેશે. અને આ જે છે એ મોસમ માટે તો ખતરનાક ગણી શકાય, હરકત ચિંતાનો વિષય ગણી શકાય. એપ્રિલમાં આવું થાય અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષા થાય, કરા વરસાદ થાય અને લાંબી બરફવર્ષા રહે તો તેની અસર સીધી ચોમાસા ઉપર થઈ શકે. એટલે માર્ચમાં વરસાદ થયો છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો આંધી વંટોળનું પ્રમાણ વધ્યું છે. આવું આંધી વંટોળ તો સમુદ્રમાં ઉત્પીડન થાય ત્યારે જ ભૂભાગો પર થતું હોય છે, પરંતુ ભૂભાગો પર આવું જે પીડન થયું એ કંઈક નવાઈની વાત છે. અને આ પશ્ચિમ વિક્ષોભમાં જે જેટ ધારાના દાબના કારણે એક જેની ભારે ભૂભાગો ઉપર મેદાની વિસ્તારો સુધીમાં પણ અસર થઈ અને ક્યાંક કેટલો વરસાદ થાય તે કહી શકવું કઠિન બની ગયું. અને ક્યાંક કેટલો વરસાદ થાય એ તો આમે કઠિન છે, કારણ કે વરસાદનો દોર કુદરતે પોતાના હાથમાં રાખ્યો છે. એટલે આ વખતે વાવણી લગભગ મક્ષરમાં વાવણા થઈ જાય એવી શક્યતા રહી છે, કારણ કે લગભગ 8 જૂનથી 20 જૂન વચ્ચે મૃક્ષર નક્ષત્રમાં કોઈ ભાગમાં વાવણા થઈ શકે. ત્યારબાદ વરસાદ જોવા જઈએ તો ખરેખર વચમાં આવવો જોઈએ. અને 5મી જુલાઈથી 20મી જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે, ઘણા ખરા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે અને ગુજરાતના પણ ઘણા ભાગો વરસાદ આવવાની શક્યતા રહે. પરંતુ આ વખતનું શરૂઆતનું ચોમાસું ઓગસ્ટ સુધીમાં તો સારું રહેવાની શક્યતા રહે અને ઓગસ્ટ માસમાં ત્યાર પછી પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને પાછોતર વરસાદની પણ શક્યતા રહે. જી.